જય સદીમાં મિત્રો, આજે આપણે માતાની બેઠકમાં જવાના છીએ ધંધુકાની બાજુમાં. એના માટે આપણે માતાની પહેલાં તો રજા લઈ લીધી, માતાના દર્શન કરી લીધા. રજા લીધા વગર આપણે ક્યાંય બેઠકમાં જવાય નહીં. અને આપણે ઓનલી ફોરને બાધા આપેલી છે, એમને કેટલું સારું છે, શું નહીં, શું થશે એ બધું તો યાદ ખબર પડશે. પણ હવે આપણે માતાની બાધા માટે નીકળશું ધંધુકા. ટાઈમ બહુ થઈ ગયો છે, 7:30 જેવું વાગી ગયું છે. પોગતા આપણને મિનિમમ 2.5-3 કલાક થશે. ચલો જય સદીમાં, હવે આપણે માતાની બેઠકમાં નીકળીએ છીએ. જય સદીમાં. હવે અમે નીકળી ગયા છીએ. આગળથી 2-3 મિત્રોને લેવાના છે. એ મારા ઘરથી 5 કિલોમીટર દૂર રહે છે. પછી એમને લઈ અને અમે ધંધુકા નીકળશું. તો અત્યારે હાઈવે ઉપર છીએ. ભરાયેલી દૂધ છે રિંગ રોડે. હવે નીકળીએ સીધા. રમેશભાઈ આવી ગયા છે, સાજનભાઈ આવી ગયા છે, સુરેશભાઈ ભુવાજી આ બાજુ આવી ગયા છે. બધાને ભેગા કરી લીધા છે. હવે અમે નીકળીએ છીએ. જો આજે આપણે પહેલાં મોગલમાના દર્શન કરશું. વચ્ચે મંદિર આવ્યું છે ને, એટલે આપણે અહીંથી નીકળીએ એટલે મોગલમાએ દર્શન કર્યા વગર જતા નથી. અને માતાના ગામમાં જઈએ એટલે માતાના દર્શન કરવા જરૂરી છે. પહેલાંનું મોગલમાનું મંદિર. મોગલમાના દર્શન કરી લીધા છે. હવે આપણે લેટ્સ ગો. આપણે આગળ જે કામ છે પતાવવાનું છે. માતાજીની બેઠકમાં લેટ થઈ જશું. પણ વચ્ચે મોગલમાં ભાયલાનું મંદિર આવ્યું ને, એટલે આપણે દર્શન કર્યા જતા નહીં. એટલે આજે ક્યારે બી અહીંથી હું નીકળું છું ને બગોદરા, અહીંથી બગોદરા રોડ, એટલે મોગલમાં દર્શન કર્યા વગર જતો નથી. મસ્ત મંદિર છે, જોઈ લો મોગલમાનું. મળીએ માતાનું મંદિર. માતાનું મનું લોચો પડ્યા થોડે હોડ સુલ્યા આ તે ચો ના પાડું ભાઈ. હે મારી ગતરાડ એક વધાવ બુન તારો હેડ હોમ ચો છે હોમ ધોળામાં થાળા એટલો તકલીફ હોય ને. હા તાળામાં રાવ એ ગતરાડ મારું નામ તો ના આવે. એ મારી પશ્ચિમના પરબળની દેવી દોડે બધી પાટે ઉતરો ઉતાર વિજયદી બોલી મીઠું ન બોલતી. વસ્તુ તો ખોટું કરે. આમાં તો એવું જોવાનું થાય વસ્તુ ખોટું. અમે રાવણ દેવ ખોટું કરી કે ના વાત નહીં તારે છે ભાઈ મૂકી દે. અવશ્ય વિશ્વાસ નહીં કરે. આ વાત બનતી હોય તો જ માતા વધાવ બને. હજુ મારી કલમ એક જ રહે. પોચ કર સપોઝ જો કદાચ પોચ આવ્યા છે માતાએ, તમે હું ગણો મને ખબર નહીં પડે છે હાથમાં, મને ખબર ના હોય કેટલા પડે. જો એક કલમ ભાઈ કદાચ રમેશભાઈ જે ભાઈઓ મેળી ચો હતી ચો નથી એ મને માતાને ખબર. તું ઘર હતું કકડ મેળી બેઠી હતી, હું માતા ભાળી આવી. શું કહું છું ખબરજો. અરે મેળીના મંદિર વખતે ડોખો પડ્યો તો હું માતા ભાળી ના આવીશું લ્યા. એમને ખબર પૂછી લો. હે બાપા ડોખો પડ્યો મેળે મારું મંદિર પેલું તારે ડોખો પડ્યો. એમાં ડખો ખાયલો તો હે હજુ એ મેળીનો ડખો નહીં પડે. વસ્તીના જેટલા ઘર બધા હેરાન છું, માતા ભાળી જાય એમને નહીં બોલતી.
આ પચ્ચમના ભરવાડોની બાપની મેળી નહીં લ્યા. હું માતા ભાળીને આવીશું. હે? ભરવાડની નથી. ભરવાડની નહીં, હું માતા ભાળીને આવીશું. ભરવાડની નથી. અને કદાચ આમ ફરી ના હું જમીન કોકની જોઈ આવું ને એ જે જમીન હતી એના બાપની મેળી છે, એના બાપની મેળી નહીં લ્યા. આ જુઓ. હું કહું છું આ એ તો જમીન હોય એનો બાપની એના બાપની મેળી એ ભૂલકાની મેળી છે. બિહારી ના જવાવાળો જતા રહે લ્યા. સાચું. અને એ દાડો એ મેળી રાત થાય અને મને ઊંઘવા નથી દેતી લ્યા. તારે બેઠી એમની નહીં બેઠી લ્યા. સાચું. સાચું ખોટું? હે? ચોરી થઈને પડતી હતી. સાચું ખોટું? હા. હે? ભાઈ થઈને પડી જાય કે મેળી. અને પછી હોય ભરવાનો એ ભૂવો હોય બિહારી કહેલો હોય મેળી છે બિહારો હોય ને. હે? હા એવી હોય ને રમેશભાઈ એવી વાત કરેલી કેવી કે દુનિયા ભૂલશે પણ મેળી હું તને નહીં ભૂલું. પછી એ મેળીએ દીકરા આલ્યા છે ગુના જેવા હોય આલ્યા નહીં આલ્યા દીકરા. બે દીકરા આલ્યા ગુના જેવા. અને આ મેળી ભૂલીને જતું જવું છે. તો મેળી શું કરશે? તમારા બાપની થોડી મૂડી હતી એરીએ કુળની દેવી હતી તમને છોડી દે. રમેશભાઈ આ મેળીનો વખો વાન ઘરમાં એવો ગરી ગયો કોઈ ઘાટવાળું નથી આપતું. સાચું. જાણો તા મેળીનું કશું જાણો. એ બે અને માગો કાલ અમારે પૂરું કરે મેળી તમારે પૂરું કરવાનું. બોલાડો આય જાઓ મેળો મારી આ એ વાત. એ વાત બરાબર બરાબર. અમે બેસી જાઓ. હવે માગો તમારી જે ચીજ માગ્યું દુનિયાની શેડાથી માગી લેજો. અને કાલે ચીજ પૂરી કરે એટલે તમારે બેહવું પડશે મેળી આગળ. દુનિયા કરે કે નહીં કરે તમારે કરવું પડશે. આય જાઓ મેળો. કરવું હોય તો ના પડજો. હા આય જોડો અમે મારી કાલ ધીજ પડી જા તો તમારે પૂરું કરવું પડશે. ભગત ખોટી વાત તો કહેજો. કાલ માગશો તો યાદ છે તો તમારે પૂરું તમારે કરવું પડશે. આય તો બેઠો અમે આડો મારી રમતી આવે શિકોતર રમતી આવે આજ મારો ધર્મ રમતો આવે એ ડાકલું વગાડ વીરા જાગરિયા એ ડાકલું વગાડ વીરા જાગરિયા ડાકલું વગાડ વીરા પવડિયા એ રમતી 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 આવે બાપો મામા મામા પૂછો ભોવા દીજે પૂછવાનું. ઉપર ઉપર હાલ બાપ હાલ. તારી વસ્તી છે તારી વસ્તી રાહ જોઈ બેઠી બાપ. ઉપર મારે આ ધન કેટલો કરવાનો? પેલા તો આ જે પોઠિયું ધૂણો છે એ તારો ગુનેગાર છે કે નહીં મારી ધર્મ લઈને ઉતરજે હો બાપ. રોમ લઈને ઉતરજે. તારા પ્રભુ ભેગા રાખીને ઉતરજે. કાશીનો નાથ ભેગો તારો ઠાકર ભેગો લઈને ઉતરજે. હવે પડ હાલ મારી હાલ. છે દીવો કરી કજે વાગ્યું. મારી એવો વેણ હાલે એટલે તું માની લેતી હોય આ વસ્તીને. એક દિવાય જો કદાચ તું માતા માનતી હોય અને કે જો ભાઈ આ જેવું કરે દંડ મારો પૂરો બરાબર તો એવો એક વેણ સત્તું હાલ મારી છે ભાઈ. બરાબર. પાડી જોજો આ જીવો કરે તું મોન લીધું વેણ તે હાલ્યો તારું ઉઠીને આ દુઃખનું આવું જ દેવી બરાબર. નકર આટલું કઈ હા, કરવા તૈયાર એવો છે. એવો આ પંચ બેઠું હો. પંચમાં તારા દીકરા હાથમાં એક વેણ દે અમે તો લીધો શું કરે જીવો તો તારો માતા છે મારો. હા બતાવો. શું માનું વસ્તી હાથમાં નહીં હાલતી માતા મારી ઉપર તો વસ્તી હાથમાં નહીં હાલતી. ચાલે? બાર બાર ના વાર હવે બધું વાત પડ્યું કોઈ બાકી તરફ ભાઈ મારે દીવો ન કરવાનો. ધનાળા. મોટે આપણા માટે 77 માં છે ને. હા. અહીં ચોક કરલો. ભાઈ બોલો માતા કીધું એક દીવો
અને એક નિવેદ જે થતું હોય લઈ જવાનું પેલું જે થતું હોય નિવેદ કરી માતા એ કહ્યું બરાબર જો આપણે તમને કમળ માતા કે હે આ સુગોતરની કલમ ખોટી નહીં ગણવાનું મૂકો નીચે કીધું મૂકો મૂકી દો ચાલ બતાવો એક ગણા દે મારી એક ધ્યાન આપો આ સાહેબ